ગાંધીનગરમાં મળ્યું ઠાકોર સમાજનું ઐતિહાસિક સંમેલન। સમાજની સામે અલ્પેશે હુંકાર ભરતા કહ્યું, કંઈ આપી નહીં શકું તો રાજનીતિ છોડી દઈશ। આ હુંકાર સાથે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવા શક્તિને જાગૃત કરવા, વ્યસન મુક્તિ, રોજગાર, શિક્ષણ અને સમાજના વિકાસ જેવા મુદ્દાઓ પર ચિંતન કરવા માટે ગાંધીનગરના રામકથા મેદાનમાં અભ્યુદય મહાસંમેલન બોલાવાયું હતું। આ સંમેલનમાં અડધી રાત્રે 3 કલાક પહેલાથી જ હજારોની સંખ્યામાં સમાજના લોકો ભેગા થવા લાગ્યા હતા। અહીં સમાજની એકતા અને શિક્ષણ મુદ્દે ભાર આપવામાં આવ્યો। ઐતિહાસિક મનાતા સંમેલનમાં સમાજમાંથી કુરિવાજોને તિલાંજલિ આપવા સૌ સહમત થઈ ગયા। આ કાર્યક્રમને સંબોધતા અલ્પેશ ઠાકોરે સમાજને મોટો વાયદો પણ કર્યો। આ સમાજ મારો આત્મા છે સાહેબ। મેં તો રાજનીતિ પણ આ લોકો માટે જ પસંદ કરી છે અને કહી દઉં આપને, જે દિવસે મને એવું લાગશે કે હું રાજનીતિમાંથી તમને કંઈ નહીં આપી શકું, હસતા મોય નીકળી જઈશ, પણ તમારી વચ્ચે રહેવાનું પસંદ કરીશ। આ કાર્યક્રમમાં પક્ષ વિપક્ષના તમામ મોટા નેતાઓ અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર, બળદેવજી ઠાકોર, જગદીશ ઠાકોર, સ્વરૂપજી ઠાકોર સહિતના ઠાકોર આગેવાનો હાજર રહ્યા હતા। જેમાં ગેનીબેન ઠાકોરે એક સમાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજનો ઉલ્લેખ કર્યો હતો। રાજકીય આગેવાનો એક સ્ટેજ ઉપર આવે તો નીચેનો સમાજ પણ સમરસ રીતે બીજા સમાજો સાથે ભાઈચારાની ભાવના રાખી અને ધંધાકીય અને શિક્ષણમાં આગળ વધે, એ અમારો આજનો આ મુખ્ય એજન્ડા છે।